આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગવાસી ચિમનભાઈ પટેલની 88મી જન્મજયંતિ છે, ત્યારે ગાંધીનગર ખાતે આવેલ ચિમનભાઈ પટેલની સમાધિ ખાતે વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું। પ્રાર્થના સભામાં સિદ્ધરાજ પટેલ અને ડોક્ટર વિરાજ પટેલ સહિત પ્રીતિ પટેલ, ડોક્ટર સુજાતા શાહ, વિવેક શાહની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળી। પ્રાર્થના સભામાં રાજ્યસભાના સાંસદ નરહરી અમીન પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સરદાર વલ્લભભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ, સરદાર વલ્લભભાઈ સહકારી બેંક, સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સાથે જ કર્મચારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા। સ્વર્ગવાસી ચિમનભાઈ પટેલ દ્વારા નર્મદા બંધ માટે કરવામાં આવેલ સરાહનીય કામગીરી આજે સૌ કોઈ તેના વખાણ કરે છે, ત્યારે રાજ્યના વિકાસ માટે તેમનું અભૂતપૂર્વ યોગદાન પણ રહ્યું છે, તેમને પણ લોકો યાદ કરતા દેખાયા। ગુજરાતની એમની એક પરિકલ્પના હતી, ગુજરાતનો સર્વાંગી વિકાસ થાય, નર્મદા યોજનાનું કામ પરિપૂર્ણ થાય અને ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત એક નંબરનું રાજ્ય બને, કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય, શૈક્ષણિક ક્ષેત્રનો વિકાસ થાય અને સર્વાંગી રીતે ગુજરાત એક નંબરનું રાજ્ય બને, એ દિશામાં ચિમનભાઈએ પોતાના સ્વપ્નોને પૂરા કરવા સતત પ્રયાસ કર્યા અને પરિણામે ગુજરાત એ વિકાસની દિશામાં એક હરણફાળ ભળી હતી। આજે એમના કામોને યાદ કરી એમના જીવનમાંથી આપણે સૌ પ્રેરણા મેળવીએ છીએ। 1990 થી 1993 સુધી ચિમનભાઈ પટેલની સરકારમાં એક નાના અને અદના કાર્યકર તરીકે, મંત્રી તરીકે કામ કરવાની મને તક મળી હતી। ગુજરાતની નર્મદા યોજના હોય, ગુજરાતના ઇન્ડસ્ટ્રીઝ, આ તમામમાં એમના વિકાસનું મહત્વનું યોગદાન રહ્યું છે। આજે આપણે જે નર્મદા યોજના જોઈ રહ્યા છે એનો પાયો નાખનાર એ ચિમનભાઈ પટેલ હતા। વર્લ્ડ બેંકમાં જ્યારે લોન ના મળી ત્યારે ગુજરાતના લોકો પાસેથી લોન મેળવીને નર્મદાનું કામ એક પણ દિવસ અટકે નહીં તે રીતના ઐતિહાસિક નિર્ણયો અને કામ કરવાનું કામ એ ચિમનભાઈ કર્યું હતું। આજે ભલભલા લોકો પણ એમને યાદ કરે છે કે એમના જેવા જાહેર જીવનમાં પડેલા વ્યક્તિ બહુ જ ઓછા છે કે જેણે ગુજરાતના વિકાસ માટે મહત્વનું યોગદાન આપ્યું છે। હું આજે એમને શ્રદ્ધાંજલિ આપું છું।